ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. ને આજના દિવસે સંકેતો આપણને ઓવરઓલ ઘણા સારા મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે અમેરિકા દ્વારા કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એને પગલે જુઓ ગઈકાલે અમેરિકાના બજારોની અંદર તો એક સારી આપણને તેજી ખાસ કરીને જોવા મળી, જ્યાં આગળ નાસ્ડેક S&P 500 બંને એક નવા સ્તર પર બંધ થતા જોવા મળ્યા છે, નવા શિખરે બંધ થયા છે. અને S&P 500 પહેલી વખત 7250ની ઉપર બંધ થયું છે. હવે ગઈકાલે ક્રૂડના ભાવની અંદર ઘટાડો આવ્યો, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે જાહેરાત કરવામાં આવી અને ચીપ શેરોમાં પણ તેજી હતી, એટલે આ બધા અસર તમને ગઈકાલે ખાસ કરીને અમેરિકાના બજાર પર જોવા મળી. એટલે એને કારણે આપણને બજારની અંદર એક તેજી આવે. હવે શું ખાસ નિવેદન આવ્યું એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, યુએસ અને ઈરાન યુદ્ધ પર ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ગઈકાલે એક પોસ્ટ મૂકીને કહ્યું કે ઓપરેશન એપિક ફ્યુરી અમુક સમય માટે અટકાવવામાં આવે છે, રોકવામાં આવે છે. આ દરમિયાન કરારની સંભાવનાઓ છે તેને અમે તપાસીશું અને ખાસ કરીને જોઈશું કે કોઈ કરાર થાય છે કે નથી થતો. આ ઉપરાંત પાકિસ્તાન અન્ય દેશોના કહેવા પર અમે નિર્ણય લીધો છે. ઈરાન સાથે ફાઇનલ ડીલ આગળ વધી રહ્યા છીએ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર હજી પણ નાકાબંધી યથાવત છે એવું તેમણે કહ્યું છે. પરંતુ આજે ઓપરેશન એપિક ફ્યુરી કે જે અત્યાર સુધીના ઈરાનના યુદ્ધ માટેનું જેમણે આખી કવાયત હતી, મિલિટરી કવાયત, એનું નામ આપ્યું હતું, એ અહીંયાથી રોકવામાં આવી છે. એટલે એનું બજારમાં અંદર થોડુંક પોઝિટિવિટી આપણને જોવા મળે. બીજી તરફ અમેરિકા સરકારના સેક્રેટરી ઓફ સ્ટેટ છે માર્કો રૂબિયો, એમના તરફથી પણ નિવેદન આવ્યું કે ઈરાન વિરુદ્ધનું ઓપરેશન હવે પૂર્ણ થયું છે, ઓપરેશન એપિક ફ્યુરી અહીંયાથી પૂર્ણ થયું છે અને અમેરિકાએ પોતાના લક્ષ્યો અહીંયાથી હાંસલ કરી લીધા છે. ઈરાન સાથેનું સીઝફાયર છે હજુ પણ અમલમાં છે. ભલે UAE પર એક હુમલો થયો હોય, પરંતુ ત્યારબાદ પણ અહીંયાથી આપણને આ સીઝફાયર અમલમાં છે એવું તેમણે કહ્યું હતું. જોકે એમણે એવું પણ કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર અત્યારે જે જહાજો ફસાયેલા છે એની સુરક્ષા અમારી અત્યારે પ્રાથમિકતા છે. એટલે હવે એ અહીંયાથી જો આ એપિક ફ્યુરી પૂર્ણ થવાની જે જાહેરાત આવી છે ત્યારબાદ હવે મહત્ત્વનું અહીંયાથી એ રહેશે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરનું જે સંચાલન છે એ આપણને નોર્મલ હશે કે સામાન્ય સ્તર પર ક્યારે પહોંચતું જોવા મળે છે એ ખાસ અહીંયાથી જોવાનું છે. આ બધાની વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે કે ભારતીય બજાર માટે જો કોઈ પોઝિટિવ વાત હોય તો એ ક્રૂડના સમાચાર છે, કારણ કે ક્રૂડની અંદર ગઈકાલે આપણને ઉપલા સ્તરેથી એક સારો એવો ઘટાડો આવતો જોવા મળ્યો અને ખાસ કરીને ગઈકાલના દિવસમાં લગભગ 6% જેટલો ઘટાડો આપણને ક્રૂડની અંદર દેખાયો છે. બ્રેન્ટના ભાવ $160 પર આપણને પહોંચતા દેખાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આ આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. અને બીજી તરફ સાઉદી અરબ દ્વારા ઓઇલ ગ્રેડના ભાવની અંદર પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને એશિયા પર $4 સુધીનું તેમણે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. તો કે બજારને આશા હતી કે $8નું આપશે, પરંતુ $4નું પણ જે તેઓ આપી રહ્યા છે એ પણ એક સારી વાત છે. ને આ બધા ફેક્ટર્સ ખાસ કરીને આપણને અહીંયાથી ક્રૂડની અંદર ઘટાડા માટેના દેખાયા. જો કે હજી પણ $160 પાસે છે એટલે ઘણા ઊંચા ભાવ છે, પરંતુ જો આ પ્રકારે અહીંયાથી આપણને એક પોઝિટિવ નિવેદનો આવે છે કે સ્ટ્રેટ પણ થોડું ઘણું ખુલતું દેખાય છે, તો પછી ક્રૂડની અંદર જે ઘટાડો આવશે તે આપણા માટે ખાસ મહત્ત્વનો રહેશે. આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર આવો તો આજના દિવસે પણ હજી નિક્કેઈના બજારો રજાઓને કારણે બંધ છે, ત્યાં આગળ જે કામકાજ નથી થઈ રહ્યું, પરંતુ અન્ય જે એશિયાના બજારો છે ત્યાં સારી તેજી છે. જો કોરિયા 6-6.25% ઉપર છે, તાઇવાનમાં 0.5% તમને ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપસર તમને હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ, શાંઘાઈ, આ ત્રણેયમાં એક પોઝિટિવ કામકાજ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ સ્ટ્રેટ ટાઈમ્સ હજી પણ થોડુંક ફ્લેટિશ લેવલ પર છે, પરંતુ તેજી અત્યારે આ બધા બાકીના બજારોની અંદર છે. હવે આવો તમે ગિફ્ટ નિફ્ટીની ઉપર તો ગઈકાલે આપણે ફરી પાછા એક વખત ઉપલા સ્તરેથી ઘટાડા સાથે બંધ થયા હતા. આજના દિવસે હવે ગિફ્ટ નિફ્ટી જુઓ આપણને ઓલમોસ્ટ 170 પોઈન્ટના ઉછાળાની વાત કરી રહ્યું છે. 24106 પર ફ્યુચર્સ હતા, 24278ની વાત ગિફ્ટ નિફ્ટી કરી રહ્યું છે. પરંતુ અહીંયાથી ખાસ હવે એ જ જોવાનું રહેશે કે જો આપણને આટલો મોટો ઉછાળો 201 પોઈન્ટના આવતો જોવા મળે છે આજના દિવસમાં, તો ફરી પાછા આપણે 24300 પાસેથી ગઈકાલની જેમ રિજેક્શન આવે છે કે નથી આવતું એ ખાસ જોવાનું રહેશે. પરંતુ ઓવરઓલ આજના દિવસે જે સંકેતો છે થોડાક પોઝિટિવ છે. ક્રૂડનો જે ઘટાડો છે એ પણ પોઝિટિવ છે, પરંતુ ખાસ અહીંયાથી હવે નજર એ રાખવાની રહેશે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને શું આપણને અપડેટ આવતી જોવા મળે છે. પરંતુ ક્લિયરલી આજનું બજાર આપણને થોડુંક પોઝિટિવ રહેશે ચારની એવા સંકેતો અત્યારે તો કહી રહ્યા છે. જી, તો ઓવરઓલ પોઝિટિવ સેટઅપ જોઈ રહ્યા છીએ. નીરજ, આભાર આપનો સમગ્ર માહિતી માટે. તો એ સાથે